તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ। સેન્ટ્રલ રેલવે 30 મેના રોજ મધ્યરાત્રિથી 63 કલાકના મેગા બ્લોકની જાહેરાત કરી હતી। આ મેગા બ્લોકને લીધે 930 લોકલ ટ્રેન સેવાઓને અસર થશે। આ બ્લોકનો હેતુ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ વિસ્તારવાનો અને થાણે સ્ટેશન પર પ્લેટફોર્મને પહોળો કરવાનો છે। દરરોજ 30 લાખથી વધુ મુસાફરોને સેવા આપનારી 1800થી વધુ લોકલ ટ્રેન ટ્રિપ્સમાં વધુ પડતી ગળદી અને મુસાફરીની તકલીફ થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે। થાણેના ભીડભાડવાળા પ્લેટફોર્મ 5 અને 6 ને 2 થી 3 મીટર પહોળા કરવામાં આવશે। બ્લોક દરમિયાન 444 ઉપનગરીય સેવાઓ ટૂંકી કરવામાં આવશે અને 446 સેવાઓ અન્ય સ્ટેશનોથી શરૂ થશે। સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર શ્રી રામકરણ યાદવે જણાવ્યું હતું કે સીએસટી સ્ટેશનની લંબાઈને લંબાવવા માટે આ મેગા બ્લોક કરવામાં આવી રહ્યો છે। લોકલ ટ્રેન સેવાઓ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોને પણ બ્લોક સમયગાળા દરમિયાન અસર થવાની ધારણા છે। રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ જરૂરી ન હોય ત્યાં સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળે। તે ઉપરાંત 30 મેના રોજ બ્લોકને લીધે રોજિંદા મુસાફરોને ભીડ અને ભીડમાંથી નેવિગેટ કરવામાં મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે। બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન।